આ છોકરાને ઉપર લાવે, આ છોકરાને ઉપર લાવ. એક મિનિટ, मैं खड़ा रहता हूँ फिर. यार हाँ हाँ, इधर इधर इधर, ये डब्बो ले ले. क्या नवाज है भाई? अरे ले, तेरा नाम शाहनवाज है? इधर इधर इधर, चलो कोई बात नहीं. અહીંયા પડે બેટા, બહુ આવ્યો છોકરો, તારો ફોટો પડે જો. અહીંયા પડે જો, શાહનવાજભાઈ ઉભા. એની માં સાંભળે. કોણ? એના બાપાને તો સાંભળવાની જરૂર નથી, એની માં સાંભળે. જો કેવા સરસ વાળ છે ને? બોલો, હજી આ છોકરાના વાળ એને આટલા મોટા કેમ છે? પૂછો, બોલો. બોલ ભાઈ, ઊભો થા. અરે ઊભો થા, આમ આમ જોઈને બોલ. માનતાના વાર છે. હેના વાર છે એટલે હું માનતામાં શું કરશો? બકરાની. બેસી જા. જો મારી વાત સાંભળો, મૂળ તો આપણે ગામડામાં રહીએ નહીં, એટલે જૂની પરંપરા હજી જાતી નથી. આ છોકરાની માં હાથ ઊંચો કરે ખાલી, વાંધો નહીં, મેં જોઈ લીધી બેટા તને. આ જો બેટા, આ માન્યતા છે. જ્યારે કોઈ પણ બાળક જન્મ લે ને એટલે એના વાર નાપાક હોય. આ ગૌઢા મારી હોય એને પૂછી લેજે, નાપાક હોય એનો નાફ કાપે, એના વાર કાપે. હવે અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે આવી ગૌઢા માળીએ કીધું હોય કે આપણે માનતા પીરની કરવાની છે. કોની કરવાની? પીરે કીધું દીકરી હોય તો 1 બકરો અને દીકરો હોય તો 2 બકરા. બરાબર? ના ના, આ જ છે. બરાબર બહેનો સાંભળજો, તમારો કોઈ વાંક નથી, થોડીક નાની એવી ગલત ફહેમી છે. હવે અત્યારે આપણી પાસે આવડા આલિમો જોવા મળે. એ સમય એવો હતો જ્યારે કોઈ આલિમો નહોતા, આપણી પાસે દીનનું જ્ઞાન ઓછું હતું. અત્યારે આ 2 છોકરાઓએ નાની એવી વાત કરી તો કેવડું મોટું કામ થઈ ગયું. હવે એ 2 છોકરાઓ દાઉલુમમાં આવશે, હવે એ દીકરી આલિમા બનશે, આ આલિમ બનશે. બરાબર? હવે એ તમને જ્ઞાન આપશે. તો અત્યારે એટલો બધો આપણી પાસે ઇલ્મ છે, કાલે નહોતો. તો હવે બાપુએ બિચારાએ આરામથી કીધું, બાપુ મારા ઘરે દીકરાનો જન્મ થયો, નામ આપો. દાદા આવ્યા, એમ પીર સાહેબ આવ્યા હશે. બાપુએ કીધું ભાઈ આ નામ રાખજે. પછી હારે બાપુએ એવું કીધું, હવે આને છે ને આ દીકરો છે, આના 2 બકરા કરી નાખજે. બરાબર? દીકરી થઈ 1 બકરો કરી નાખજે. બાપુએ શું કામ કીધું? એટલા માટે કે જેના ઘેરે દીકરાનો જન્મ થાય એના નામથી 2 બકરા કરવા એ સુન્નત છે, એ અકીકો કહેવાય. શું કહેવાય? સાંભળજો બેટા, પીર બાપુએ તમને ઓલું કે અકીકો, એ બાપુ એ શું હશે? અને તે સમયમાં લોક બાપુને માનતા બહુ, આજે બી માને. બાપુએ કીધું એટલે પૂરું. એના વિરુદ્ધમાં એ માન્યતાએ જ તમને બચાવ્યા, એના વિરુદ્ધમાં જવાય નહીં. એટલે આપણે બાપુએ કીધું કે 2 બકરા દીકરો આવે ત્યારે કરવાના અને દીકરી આવે ત્યારે 1 બકરો કરવાનો. એટલા માટે કે ભાઈ બાપુએ કીધું છે, તો બાપુ તમારી પાસે નબીની સુન્નત અદા કરાવવા માટે કોશિશ કરતા હતા કે ભાઈ આ બાને 1 અકીકો થઈ જાય તો છોકરાને કોઈ તકલીફ આવે, બેશક બેશક, શાંતિથી રહે, સુખેથી રહે, નબીની સુન્નતની બરકત થાય. હવે આપણે લોકોએ એવું વિચારી લીધું કે હવે 2 બકરા થાય ત્યારે બાપુની માનતા થાય ત્યારે આ ભાઈના વાર ઉતરે. હે એમ છે ને બેટા? છોકરી એવું ને બેટા? એ ખોટું છે. આપણે આના વાર, કોઈના ઘેરે પણ સંતાન હોય એના વાર 6ઠ્ઠીના દિવસે ઉતારાય. ઇમામે હુસૈન અને ઇમામે હસન
રદિયલ્લાહુ તાલા અન્હુમાને કેટલા માને છે? હાથ ઊંચો કરે. બધા માનો છો? હા. તમે એનો ઇતિહાસ પડજો. જ્યારે બેવ ભાઈઓનો જન્મ થયો ને ત્યારે આપણા નબીએ છઠ્ઠીના દિવસે 6 દિવસ થાય એમના વાર ઉતાર્યા, અકીકો કર્યો અને એમને નવડાવ્યા. તો એ રસ્તો બરાબર કે આપણે અપનાવ્યો એ રસ્તો? ચાલો તમે કહો, એ સાચું કે આ સાચું? બોલ બેટા, તું શું કહે? એ સાચું? તમે આ વારનું શું કરવાનું? ક્યારે ક્યારે? અરે આવતા મહિને નહીં, તું આના વાર ઉતારી દે. મુનીર બાપુ એના માથે હાથ મૂકી દે, બધી જવાબદારી મુનીર દાદાની. સુભાનલ્લાહ, સુભાનલ્લાહ, સુભાનલ્લાહ. ચાલો દાદા, હાથ રખ દો સર પર. જાઓ, જા બાપા જા. સુભાનલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, ફૈઝાને મુનીર દાદા. સુભાનલ્લાહ, સુભાનલ્લાહ. હવે આના વાર ઉતારીને હવે હું તને રસ્તો બતાડું. બીજું છોકરું છે હજી? ઓહો, એ બાબા ઇધર આવ. તારી જેવા મારા વાર હતો તો આમને આમ બધા મારે આવી પડે પડે અહીંયા પડે પડે. માશા વાહ બાપુભાઈ ભાઈ. ચલો, इसके अब्बा कौन है? હા જો બધા આવી જાઓ, બધા આવી જાઓ. મને ખબર હતું ઓલા ખલીફાને ભેગો લાવત. લાવો લાવો. આ 4 છે, હજી એકાદ છોકરું હશે. 5 તો હોય જ, હજી એકાદ છોકરું કોકનું છે. લાવો લાવો લાવો. 5 છે 5. અરે ભાઈ, આ સારું. જો ઓલા તારા દીકરાના હિસાબે બધાનો ફાયદો છે ને, તો જો આ બિચારાને હવે વિકાસ ન થાય. આ બીમાર પડ્યા કરે, આને નજર લાગ્યા કરે, આને રાતે પૂરતી નીંદર ન આવે. સાંભળજો, આ બાલનો બોજ. તારું નામ શું ભાઈ? બોલો, કેવું સારું નામ, મોહમ્મદ બશીર. અને આપણા નબીએ શું કીધું ખબર છે? જેવું આદમી પહેરે એવું બાયોએ ન પહેરાય, જેવું બાયો પહેરે એવું આદમીએ ન પહેરાય. બરાબર? જેવા વાર બાયો રાખે એવા આદમીએ ન રખાય, જેવા વાર આદમી રાખે એવા બાયોએ ન રખાય. આ સારું છે, ગામડાઓમાં મર્યાદા છે. બાકી જે જીન્સનું પેન્ટ પહેરીને નીકળતા હોય ને એ તમે પૂછજો એને. હા, અલ્લાહનો શુકર. હાલ હાલ હાલ, આવ્યો. લાવો લાવો. હવે આ કોણ આવ્યું? ખલીફા આવ્યા? એ ભાઈ તું ખલીફા હે? ચલ લઈ આવ વસ્તુ જા. અરે લાવ લાવ, મુનીર દાદાની હાથ મોજૂદગીમાં. ભાઈ મુનીર દાદા પીર છે કે નહીં? બેશક, બેશક, બેશક. બસ, તો મુનીર દાદાની મોજૂદગીમાં જ વાર ઉતારી નાખીએ. સુભાનલ્લાહ. અને આ વાર ઉતરી જાય એ વારનો વજન કરીને સદકો આપી દીજો. સુભાનલ્લાહ, સુભાનલ્લાહ. જે કાયદા એ આપી દેવાનું, સદકો આપી દેવાનો. અરે ભાઈ સુભાનલ્લાહ બોલો. સુભાનલ્લાહ, સુભાનલ્લાહ. મુનીર દાદા કે છે આના વારનો જે કાંઈ સદકો થાય ને એ મુનીર દાદા અદા કરે. સુભાનલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, ફૈઝાને મુનીર દાદા. સુભાનલ્લાહ, સુભાનલ્લાહ. કેટલી મોટી વાત છે. આનાથી વિશેષ તો તમારે હું જોઈએ. આ બધી જવાબદારી લઈ લીધી. સુભાનલ્લાહ. હવે જ્યારે પણ તમારી પાસે આ થાય તે દિવસે અકીકો કરવાનો, અને જે બાપુ પીર સાહેબે આપણને કીધું એ પીર સાહેબના નામની લઈ અને એ ન્યાસમાં બાપુના ન્યાસ પહોંચાડી દેવાની. બેશક, બેશક. એટલે અકીકો થઈ જાય
અને બાપુની રૂવાની પણ ખુશ થઈ જાય. સુભાનઅલ્લાહ મેં જે સુભાનઅલ્લાહ કીધું તું એની ઉપર અમલ કર્યો. સુભાનઅલ્લાહ. બરાબર. ચાલો, આ કયા બાપુએ કીધું તું? કોઈ બુઝુર્ગને યાદ છે? એ નથી ખબર ને. બોલો, એ કેટલા આસાનીથી શરીયત સમજાવી ગયા. એ અલ્લાહ વાળા કેટલા આસાનીથી સમજાવી ગયા કે તમે આમ નહીં ને આમ કરજો. આ થઈ ગયું. બહુ સારી વાત. બોલાવો બોલાવો ખલીફાને. ચાલો ચાલો, બહુ સારી વાત ભાઈ. અત્યારે આનો સદકો આપી દેશું આપણે આમાં. ના ના, એ તો મેં સમજ ઇન્શાઅલ્લાહ. અને જ્યારે પણ હકીકો કરવાનો થાય ને તો બધાએ સામૂહિક કરજો. સમય હશે તો અમે પણ હાજરી આપશું. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. બરાબર. એટલે સામૂહિકનો મતલબ શું છે કે ભાઈ બધા પાસે સગવડતા છે. તો તમે કરી નાખો, કઈ વાંધો નહીં. બહુ સારી. આ તો શું છે ભાઈ, જો આજે નજર ગઈ ને તો અલ્લાહનો કરમ થઈ ગયો. બાકી તમે એક માન્યતામાં, હવે તમને બીક લાગે, હારું વાર ઉતારશું તો આ માંડો પડી જાય, બાપુ નારાજ થઈ જાય, તો થાય હું સમજાણું. કોઈ વાંધો નહીં. હવે આપણે નિયમ કરવાનો, છઠ્ઠીના દિવસે છઠ્ઠીના દિવસે ખતના, બરાબર. અને અલ્લાહ પાકે આપ્યો તો છઠ્ઠીના દિવસે અકીકો. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. હા હા, ના ના, એ પકડી રાખશે. નહીં નહીં, બહુ સારી વાત. જો આપણી લાવો લાવો, હાલ હાલ, અહીંયા શરૂ કરવું જ નહીં દાદા. અહીંયા આવી જાઓ. એટલે આને બંધ કરી દે કરી. ભાઈ શરૂઆત ઉચ્ચે જ કરાવે ને બાપુ, આ ઈચ્છે જ. ચાલો, ઓસરીમાં એનો ટકો કાઢીને પાછા સ્ટેજ પર લાવો. ચાલો ચાલો ચાલો. એ બેન, હે भाई पहले बड़े बड़े बच्चों को, छोटों को अभी यहाँ रखो. चलो माशाल्लाह, वियो बेटा वियो. હાલો 2 વરાજા તૈયાર થઈ ગયા હો ભાઈ. આ ત્રીજો આવી ગયો જો. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. બેજા ખોળામાં લઈને બેજા. એની મુસીબત બી હવે દૂર. આને ક્યારેક ઘણી વખત તો અમુક ભાઈઓ શું કરે ખબર છે, છોકરાઓને ઓલા પગમાં પહેરાવે ઓલું. એક તો મોટા વાર હોય, માથેથી પગમાં પહેરાવે. હવે આપણે એને શું સમજવું, દીકરી સમજવી, દીકરો નહીં નહીં. પછી એને બિચારાને અહેસાસ જ એવો થાય, ફિલિંગ થાય. સમજાઈ ગયું? એટલે આપણે એ બધું વિચારવું, જેથી કરીને ભવિષ્યમાં ક્યારે હવે આપણે નક્કી કરી લેવાનું કે છઠ્ઠીના દિવસે વાર ઉતારી જ નાખવાના. હાલ હાલ હાલ, બોલો. અરે વાહ, આવી જા નાનો નાખે કાદ. હે नारे तकबीर, नारे रिसालत, फैजाने दादा हुजूर, मुनीर बाबू का दामन. सुभानअल्लाह सुभानअल्लाह. બધાના ટકા કાયદા ને પૈસા તો આપ્યા કે નહીં? કે ઈ દુઆ સલામત. એના તરફથી આટલા. હે ભાઈ, એમ ને તને કઈ પ્રોબ્લેમ નથી ને? વાર ઉતાર્યા તો કોઈ તકલીફ નથી ને? મજા ભાઈ, તને કઈ તકલીફ છે વાર ઉતાર્યામાં? નહીં તો પછી યાર બસ જો આ બિચારા અમને આમ એવું લાગે કે કેવડો મોટો ફાળો હતો. એટલે અલ્હમ્દુલિલ્લાહ આ જે છું એ બહુ સારું છું. આજે અલ્લાહના કરમથી શરીયત પર બહુ જાજો અમલ છે, બહુ જાજો. સુભાનઅલ્લાહ. ઘણા કામ છે, બહુ કામ છે. આપણે આ કઈ નાનો પ્રોગ્રામ થોડો છે, બહુ મોટો પ્રોગ્રામ છે. આ ખરખરનો ઇતિહાસ હશે. ચલો, આ 5 આવી ગયા છે ભાઈ. 5 બાપુ સાથે ઊભા રહે. બાપુની બાજુમાં 1 2 3 4, 5મો ગઈ ગયો. ચાલ ભાઈ ચાલ, લાવ એને લાવ. ચાલો 5 છોકરાઓ બાપુ પાસે.
એ ઘરે કાપી દે પેલા તારા પપ્પાને. ચાલ આવી આવો બાપુભાઈ, આવી આવો પછી ખાજે. હા બેટા આવી આવો. ચાલો આવી જાઓ. આમ ફરી આમ ઓલામાં જો તારો ફોટો આવી જાય. બા આ મોટો આ 3. આજે ખરખર મુકામે આજે 5 બાળકો જેમને જન્મથી એમના માથાની ઉપર જે વાર હતા, વાર કોઈ એક માન્યતા હતી કે પીર સાહેબે કીધું છે એમની માનતા કરીશું પછી વાર ઉતારીશું. તો અત્યારે છોકરાઓ 3 વર્ષના, 2 વર્ષના, 4 વર્ષના છોકરા થયા ત્યાં સુધી એમના માથા પર વાર હતા. આજે અલ્હમ્દુલિલ્લાહ પીરે તરીકત જાનશીન સરકાર સૈયદ દાદા બાપુ કાદરી, અલ્હાજ સરકાર સૈયદ અહમદ મુનીર બાપુ કાદરી ફાતમી મદ્દસિલ્લાહુન નુરાનીની દુઆઓથી આજે ખરખર ગામમાં મદરસાનો ફાળો બી થઈ ગયો, બાંધકામની વ્યવસ્થા બી થઈ ગઈ, જગ્યા બી થઈ ગઈ. અને આજે જૂની રીત પરંપરા હતી કે દીકરો થાય તો 2 બકરા કરવા, દીકરી થાય તો 1 બકરો કરવો. એ પરંપરા જેમને એમને સમજાવવામાં આવી હતી એ આજે એમને બરાબર સમજી લીધી. અને હવે પછી એ લોકો જ્યારે એમની સગવડ થશે ત્યારે હકીકો કરશે. પણ એમના માથાની ઉપર જે વાર હતા, જો હું હાથ ફેરવું છું બધા જોઈ શકે, આ છોકરાઓના માથે વાર હતા, મોટા મોટા વાર હતા. એ આજે મુનીર દાદાએ એમના મુબારક હાથ માથા પર મુબારક હાથ મૂકી મુનીર દાદાએ બધાના વાર કઢવી નાખ્યા. અને આજથી આ ગામે શરીયતના મુતાબિક છઠ્ઠીના દિવસે વાર ઉતારવાનું નક્કી કરી નાખ્યું. तकबीर, नारे रिसालत, नारे रिसालत, फैजान दादा हुजूर, मुनीर बापू का दामन. सुभान अल्लाह, सुभान अल्लाह. ખુશીની વાત તો એ છે કે 5 આજની તારીખમાં મુનીર દાદાના હુક્મ પર અમલ કરી ને 5 છોકરાઓના માથામાંથી વાર કઢવી નાખ્યા. એક ઐતિહાસિક વાત છે. તો આજે અમલ પણ થઈ ગયો. અને મુનીર દાદાએ કીધું કે 5 છોકરાઓના વારનો જે વજન થાય એ બરાબર સદકો મુનીર દાદા તરફથી આપવામાં આવશે. सुभान अल्लाह. नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत. ભાઈ આ 5100 રૂપિયા આ જે છોકરાઓના માતાના વારનો જે સદકો છે એ મુનીર દાદા તરફથી 5100 રૂપિયા સદકાના આપવામાં. सुभान अल्लाह, सुभान अल्लाह. नारे तकबीर, नारे रिसालत, मुनीर दादा का दामन. जज़ाकल्लाह.